છે 100 ગ્રામ નું છે 40 રૂપિયા છે ભાઈ 100 ગ્રામ ના. તો ક્યાં 10 12 ધરી મારકણ ક્યાં એક ધરી. ઘણા દિવસથી રાહ હતા પણ આવે તો ને. તો હેલો ડે ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા બ્લોગની અંદર. ભાઈ ઘણા ટાઈમ પછી આપણો બ્લોગ આવ્યો છે, કારણ કે ભાઈ પાછા આવી ગયા છે ભાઈ દરિયામાં. મહિનો કરવા ગયા હતા તો 1.5 મહિનો રોકાયા, ફૂલ મોજ કરી, પાછા આવી ગયા હતા એ ધંધે. તો અત્યારે બોટ વોલ ઉપર છે. આપણા બધા મિત્રો અત્યારે અહીંયા આવી ગયા છે ભાઈ. જો કાંક મરચાં અને ડુંગળીને કટિંગ કરે, કાંક અલગ બનાવવાના છે, કારણ કે ભાઈ ગયા હતા ત્યારે કાંક ઝીંગાના ભજીયા બનાવ્યા હતા. હવે તો ઝીંગા કે એવું તો કાંઈ ના આવે, તો હવે ડુંગળીને મરચાંના ભજીયા બનાવવાના છે. વિડીયોની અંદર બની રહ્યો. ચાલો પહેલાં તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી ભજીયા બનાવી તમને બતાવીએ. ચાલો તો મિત્રો અત્યારે છે ને ભાઈ ડુંગળી કટિંગનું કામ ચાલુ છે. જો બાકી તો અહીંયા આખા મરચાં પણ રાખેલા છે ભાઈ, 6 અમારા બધા માટે એક બાકી અહીંયા ડુંગળી ને મરચાં બનાવવાના છે કે શું તમારે? પછી ડુંગળી, હા તીખાઈ મરચાં છે ને. તમે શું ડુંગળી એલા મરચાંમાં બનાવતા હે? મજા આવે અલીજાન બને જેમ બનાવ્યો ને ઝીંગાના બનાવ્યા થઈને તેમ કોપી ટુ કોપી. ઓકે ચાલો કાંઈ વાંધો નહીં, જોઈએ. બાકી તો વાળી બધું મસાલો બધો કમ્પ્લીટ કરે. નીચે બનાવશે. નીચે બનાવજો ને? હા ભાઈ નીચે પણ સુરધાન એક અલગ છે ભાઈ. આ અલગ છે, આ લાકડાવેલી સળગે ને ત્યાં છે ને ભાઈ પ્રાઇમસ છે, તો ત્યાં પ્રાઇમસ ઉપર સળગાવે છે. તો ચાલો કાંઈ નહીં. બાકી તો અત્યારે ડુંગળી ને બધું કટ થઈ જાય પછી અંદર બનાવવા જાય. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ભાઈ અંદર ને ભાઈ જો ભજીયા બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે આપણા કલેક્ટર સાહેબે. જો અહીંયા ભાઈ શાના શોખીન અત્યારે ચા પી રહ્યા છે ને ભાઈ. આ છે ભાઈ અમારું નાનકડું એવું બીજું સુરધાન. આ મોટું સુરધાન છે, આ નાનું છે. તો ચલો પ્રાઇમસ ઉપર તો બનાવી રહ્યા છે અત્યારે ભજીયા. પાકે પછી સાખીને તમને કહીએ કેવા છે. તો મિત્રો અત્યારે જો ફાઇનલી ભાઈ એટલા ભજીયા બની ગયા છે. પિયુષભાઈ ભજીયા વાળા, કલેક્ટર ભાઈ ભજીયા વાળા. આવા ભાઈ જો કલેક્ટર કહે ભાઈ. આ ભાઈનું નામ છે જીતુભાઈ, દેલવાડાના છે. ઉડામણું નામ ભાઈ કલેક્ટર કહે છે, ખોટું નહીં લગાડતા ભાઈ. પિયુષભાઈ જો અત્યારે બનાવી રહ્યા છે ભજીયા. ખાવા હોય તો ભાઈ છે શું છે 100 ગ્રામ નું છે 40 રૂપિયા છે ભાઈ 100 ગ્રામ ના. જો ખાવા હોય તો આવી જાય તો દરિયામાં. અમારે પાસે ભાઈ હવાલો કે ન હોય? હવાલો કે શું? ઝારો ઝારો ન હોય ને તો ભાઈ તમચીએ કાઢી રહ્યા છે. જો અત્યારે જો ભાઈ મસ્ત મજાના ભજીયા બને છે, કઈ ઘટે નહીં એવા. જો ફાઇનલી ભાઈ આપણા ભજીયા થઈ ગયા છે કમ્પ્લીટ ને ભાઈ. આ મરચા પણ છે ને ભાઈ તરી નાખેલા છે, બહુ મસ્ત ના. જો અત્યારે ઓ ભાઈ સાહેબ ખૂબ જ સરસ મસ્ત મજાના ભાઈ તરીના એના છે ભાઈ. પિયુષભાઈ કલેક્ટર પછી પ્રકાશભાઈ આપણા સાઈડ ટંડલ. તો એ બધી ભાઈ અમારે ફૂલ મહેનત કરીને અત્યારે ફાઇનલી થઈ ગયા છે રેડી ભજીયા. મિત્રો મસ્ત મજાના ભાઈ ભજીયા ખાઈ લીધા છે ને ભાઈ થોડાક વેજા છે એ અમે બપોરે એનો રાઉન્ડ લઈ લેશું. બપોરે છે ને ભાઈ જમવા ટાણે ખાઈ જશે, પગાર ના થાય. બાકી તો ભાઈ બોટું કેટલી છે તો ફરતી બોટું જ છે, કાંઈ માલમાં પણ એટલું આવતું નથી. એટલે ભાઈ બ્લોગ મેં શૂટ નહોતો કર્યો, કારણ કે અમે ફિશિંગમાં આવ્યા ને એના 8 કે 9 દિવસ તો એના થઈ ગયા છે. 8-9 દિવસ થઈ ગયા છે કે 8 દિવસથી અમે આવ્યા એના દરિયામાં આવ્યા એના. થોડાક દિવસમાં ભાઈ ઘરે પણ જવાનું છે, ફાગ આવે છે ને એના લીધે. એટલે આપણે થઈ ગયા છે ભાઈ રેડી. કપડાં વપડા થઈ ગયા છે કમ્પ્લેટ, મોજા પહેલે ને હોલ ઉપાડવાની તૈયારી છે હવે. અત્યારે 135નો માવો ખાવો હોય તો આવી જાય. બાકી તો પાટલા આવી જાય છે બાઈડન ને ગોલા ને બોલાને આખું ખેંચવાના છે. ચાલો કન્ટિન્યુ ફટાફટ છે ને ખેંચી લઈએ. ઓકે તો મિત્રો ઓછો તો ઉપાડ લીધો છે, તમને બતાવું માલ કેટલો હોય. જો કેટલો ખાલી એક ધારી થાય તો એ રીતનું માલ આવે. વિચાર કરો ક્યાં 10 12 ધારી મારકણ, ક્યાં એક ધારી. ટાઈમ એ ટાઈમ હતો જ્યારે ભાઈ માલ બહુ આવતો, ઓછો થઈ ગયો. હવે જોઈએ આ રીતનો છે. બધા બગા મોટા આવેલા છે. જો ડાઈ છે. બાકી આપણે ભાઈ સાઈડ ટેન્ડલ ભાઈ નાડી ફરે પાછળ વોલ મુકાવાનો જ છે. બગા છે ને ભાઈ જીવતા આવેલા છે, જીવતા. નરસિંગા પણ નથી આવતા. આ રીતનું છે બધું.
ચલો કંઈ નહીં, ફટાફટ માલ પહેલાં શોટિંગ કરી લઈએ, પછી મળીએ પાછા. તો કોલ રૂમની અંદર બધો જ માલ આપણે ફાઇનલી રાખી દીધો છે. બાકી તે ઓજો આગળ લઈ લીધો, જે આપણે વિપેડો હતો ને એ ઓજાનું કામકાજ પાછું લેવાનું છે. કારણ કે ભાઈ કંઈ ફાટેલો તો નથી, પણ થોડો જ્યાં કોણું તૂટલા હશે ને એને રિપેરિંગ કરવાનું છે. તો ચાલો ફટાફટ જાય જમવા માટે. અત્યારે જમવાનું પકાવવાનું ચાલુ છે. અત્યારે જાઓ ભાઈ, જો જમવાનું બની ગયું છે. બપોરે તો ખબર જ હોય છે કે ભાઈ ભાત હોય છે ને ભાઈ શાકમાં છે ભાઈ આપણે ડાય છે ને ઈંડા ગોટી 2-3 નાખી એ રીતનું છે. તો ચાલો ભાત ને શાક પહેલાં ફટાફટ આવડી કાઢી દઈને કલેક્ટર સાહેબ એટલે જમી લઈએ. તો જો ભાઈ આ રીતનું ભાઈ જો કાઢી રહ્યા છે ભાઈ ડાય. તો આ રીતનું ભાઈ છે ને આપણે ભાઈ 2-3 ઈંડા ગોટી નાખી લીધી. કારણ કે ભાઈ ઘણા દિવસથી રાહ હતા, પણ આવે તો ને આજે આવી ગઈ છે. તો ચલો ફટાફટ જમી લઈએ. તો મિત્રો મસ્ત મજાના જમી લીધું ને આવી જાય છે ઠંડુ પીવા. જો સુરતાનો ધાર નથી, કારી સોડા છે અમીર થમતા. જો બધા મિત્રો પી છે. ચાલો ઘડી વાર આરામ કરી આવીએ, પછી પાછા મળીએ. તો મિત્રો ફરી લાગી ગયા છે કામ ઉપર. જાઓ તો જોઈ રહ્યા તો અત્યારે ભાઈ ઓજો સીવવાનું કામકાજ શરૂ કરી દીધું છે. આ રીતનું ભાઈ ઓજો સીવવાનું કામકાજ હોય છે. તો ઓજાનું કામ ફાઇનલી લેવાઈ ગયું છે. જો આ એક ભાગ થઈ ગયો કમ્પ્લીટ ને અમારો ભાગ પણ થઈ ગયો અત્યારે. તો ભાઈ કાંઈ વાર લાગી નહીં, કાંઈ એટલો ફાટેલો નહોતો ઓજો, એટલા માટે સિલાઈ કામ ફટાફટ થઈ ગયું. જો છેલ્લું લાસ્ટ. તો ચાલો હવે ચા પી આવીએ. તો કલેક્ટર સાહેબ જાય ચા દેવા ટંડેલ લે. ચા દેવા જાવ જ ભાઈ, ચા દેવાઈ જવી પડે. હા ભાઈ, તો મેન માણસ છે ને એટલે એવું છે એમ ને. ચાલો દઈ આવો. ચાલો કાંઈ વાંધો નહીં. ચાલો ઓજાને આપણે છે ને ખડકી દઈએ. પાછું છે ને ભાઈ કાઠિયામાં લેવાનું થશે કાલે. મિત્રો અત્યારે તો ભાઈ અત્યારે મસાલો બનાવવાની તૈયારી ચાલી રહી છે. કારણ કે ભાઈ વાગી ગયા છે 6. આ રીતનું ભાઈ ચાલુ કરી દીધું છે કામકાજ. હવે કલેક્ટર સાહેબ રોટલા કઢાઈ ગયા એમ ને. ઓહ કાં છે? આમ છે ભાઈ, રોટલાને રાખેલા છે ત્યાં. જો એને ઢાંકીને રાખવા પડે. બાકી જો ભાઈ મસાલો બનાવે છે ને આપણે ભાઈ છે ને પી લે સુરતાની ચા દરિયાની અંદર. ઓહો હોય કપ તો જો મસ્ત મજાનો આવ્યો જ ભાઈ. બાકી ઓજાને તો રેડી થઈ ગયો. મસાલો બનવાની તૈયારી ચાલી રહી છે. તો જો અત્યારે આ રીતનો ભાઈ છે બનાવી રહ્યા છે ભાઈ મસાલો. મરચા એટલે કાઢે મરચા ખવડાવવાનું છે કે હું માવો ખાધો એટલે નહીં બેરું થાય ભાઈ હમણાં. તો આ રીતનો ભાઈ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે હું બનાવે કોને ખબર છે, જોઈએ આપણે સાંજે. ભાઈ પાછળનું વ્યૂ તો જો કેવું મસ્તનું છે. આવું વ્યૂ તો છે ને તમારે દરિયામાં હોય ને તો જોવા મળે. કારણ કે ભાઈ કાંઠે હોય ને તો ભાઈ બિલ્ડિંગ વાટી આવી જાય ને બાવરિયા આડા આવી જાય ને તો છે ને ભાઈ બરોબર ન દેખાય. પણ આવું દરિયામાં જોવા મળે ને એવું કાંઈથી જોવા ન મળે. ગજબનું છે. બાકી હોલ ઉપાડવાનો ટાઈમ કેટલા વાગ્યાનો છે ખબર છે? 7 વાગી જશે. 8 વાગે હોલ ઉપાડ્યો ને જો ભાઈ એટલો માલ આવ્યો. જો તમે કચલા ભાઈ મુંગર ને એવું બધું છે. બગા થોડાક આવેલા છે, બીજું કાંઈ છે નહીં. હવે અમે માલ છોટિંગ ફટાફટ કરી લઈએ. કારણ કે અમે તો કંઈ વાર નહીં લાગે. ઓજો બદલાવાનો થશે કારણ કે ભાઈ માલ ન આવે એટલે ઓજા બદલાવવા પડે હરેક આમાં. તો ચાલો ફટાફટ માલ છોટિંગ કરી લઈએ. દારિયું પણ આવી ગયું છે, જોઈ લ્યો. ચલો ફાઇનલી ભાઈ આવી જશે જમવા માટે, જોઈ લ્યો. તો ચાલો ફટાફટ જમી લઈએ. બાકી વિડીયો ગમે તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા મળશું નવા બ્લોગ સાથે. ચાલો બાય બાય.